અમરેલીના ખાંભા તાલુકાના રાયડી ગામમાં 88 વર્ષીય મોહનભાઈ ઠુમ્મર પર્યાવરણ પ્રેમીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા। છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી તેમણે પોતાના જીવનને વૃક્ષારોપણ અને વૃક્ષોના ઉછેર માટે સમર્પિત કર્યા છે। વર્ષ 1986માં એક સાધુ પાસેથી પ્રેરણા મળ્યા બાદ મોહનભાઈ ઠુમ્મરે ગામની આસપાસની નદીઓ, તળાવો અને રસ્તાઓની બાજુએ વડ, પીપળા, લીમડો, ઉમરો અને બીલી જેવા દેશી વૃક્ષો વાવવાનું શરૂ કર્યું। માત્ર વૃક્ષો વાવ્યા જ નહીં, પણ વર્ષો સુધી તેમનો ઉછેર અને જતન પણ કર્યું। બળદગાડામાં પાણીના બેરલ ભરીને અને નદીઓમાંથી ડોલ વડે પાણી પહોંચાડીને હજારો વૃક્ષોને જીવંત રાખ્યા। તેમના હાથે વવાયેલા અનેક વૃક્ષો આજે વિશાળ સ્વરૂપ ધારણ કરીને હરિયાળીનું પ્રતીક બની ગયા છે। મોહનભાઈએ અંદાજિત 11,000થી વધુ વૃક્ષો વાવ્યા। એક કિડનીની બીમારીને કારણે તેમની એક કિડની કાઢી નાખવામાં આવી, છતાં પણ તેમણે સમાજ સેવાનું કાર્ય ચાલુ રાખ્યું છે। જો કે વૃદ્ધાવસ્થાને કારણે 2024થી નવા વૃક્ષો વાવવાનું તેમણે બંધ કર્યું, પણ આજે પણ પોતાના ઘરે રોપા તૈયાર કરીને લોકોને વિના મૂલ્યે આપે છે। વર્ષ 2024થી અત્યાર સુધીમાં 5થી 6,000 જેટલા રોપાનું વિતરણ તેઓ કરી ચૂક્યા છે। પર્યાવરણ સંરક્ષણ માટેનું તેમનું નિસ્વાર્થ યોગદાન આવનારી પેઢી માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે। વૃક્ષો મેં 10 થી 11,000 વાવ્યા છે અને ઘર બેઠા કેટલા વૃક્ષો દીધા છે અત્યારે? જે પેલા લગભગ 5,000 રૂપિયા રોપડા મેં આપ્યા હોય, અને રોપડા તો હું પહેલેથી આપું જ છું। કોઈ લેવા આવ્યું હું વાવતો ને તો એ મને ભાઈ 2 રૂપિયા દો કે 5 દો, અને તે સાથે કોઈ કે મારે વાડી વાવી તો એની વાડીઓ જ વાવી હું એવા મારે ઘણા રોપડા એમાં વાવેલા છે। કોઈ કે મારે વાડી વડલો વાવવો છે તો હું વાવી આવું, તે વડલા બધા જ વાડીઓમાં 2 થી 5 જણાને। અને મને ભાવ વધ્યો કે આ તો કર્યા જેવું છે। પછી મારા કુટુંબનું સહમતિ મળી છે। કોઈ એમ નથી કીધું મારા કુટુંબ કે મારા પરિવારે કે ભાઈ આ કરો એ બરાબર નથી એમ। મને એનો સહકાર મળ્યો છે, અને ગામનો સહકાર સારો। કોઈ પણ ઝાડું મારું કોઈ ભંગાર કર્યો નથી અત્યાર સુધીમાં, જ્યાં હોય નથી। હા, બિયારણું મારે ઝાડો ઉજળા છે ને એનું બિયારણ હું લઈ લઉં છું પાછું। અત્યારે મેં લઈ લીધું છે, અને ચોમાસામાં બરાબર મધ્યભાગમાંથી વખ પગની નક્ષત્રથી આવે ને તે એ વક્ષમાં વાવ અને પક્ષમાં વાવવાનું, સાડી દેવાનું બી। આપણે મને 5 થી 10 દિન એલું થયું છે વરસાદનું, તે બી સાડી દેવાનું, એટલે બધા બી નાના બધું ઉગી જાય। 1986ની સાલથી આજ 2024 સુધી એણે 10 થી 11,000 ઝાડવા, વડલા, ઉમરા, પીપળા અને બીલી અને લીમડા 10 થી 11,000 ઝાડ ઉજેરેલા છે। અને 2024 પછી ઝાડવા ઘેરે ઉજેરે છે, બીજ વડ જ વાવ્યા છે એણે, બધા બી ઉજેરી અને પછી જ રોપા રોપવાના। અને ત્યાર પછી 24ની સાલ પછી ઝાડવા સોંપતા નથી, હવે ઝાડ ઉજેરે છે। ઉજેરે ઘેરે બી તૈયાર કરે છે, બી તૈયાર કરી અને વાવે, રોપ નાખીને કોથળીમાં સોંપીને ઉજેરી વર્ષ 1.5 વર્ષનો રોપો થાય ત્યાર પછી લોકોને વિના મૂલ્યે મફત ગમે તે માણસ ઉજેરી કે એવા માણસોને બોલાવે, અથવા એ લોકો સામેથી કોઈ ફોન કરે તો એને રોપડા આપે છે। અને કોઈ પાસેથી આજ સુધીમાં કોઈ દી પાવલી લીધી નથી। અને જે ઝાડ એને 10 થી 11,000 ઉજેરેલા છે એને ખાડો 4x4 નો કરે, એની મેલકોર મોરમ ખાતર નાખે, પોતે પાછા સોંપી અને પાણી પાય અને અને ફરતી વાડ કરે। આજ સુધીમાં 10 થી 11 ઝાડ એવી રીતના એને ઉજેરેલા છે।